ટ્રક ઝડપાયું। ધોરણ પાડી ગામ નજીક આવેલી હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી। વનસ્પતિ પામોલીન અને સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી શ્રી અનમોલ રત્ન કાઉ ઘીના નામે ઘી તૈયાર કરાયું। બાદમાં ઘીને અલગ અલગ પેકિંગમાં ભરી બજારમાં વેચાણ માટે મોકલાતું હોવાનું સામે આવ્યું। પોલીસે શંકાસ્પદ ઘી, ઓઇલ અને પેકિંગ મટીરીયલ સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઘીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા છે। હવે લેબ રિપોર્ટ બાદ ઘીની વાસ્તવિક ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે। સાથે જ આ ઘી ક્યાં ક્યાં વેચાયું અને કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો તેની તપાસ પણ કરવામાં આવી છે। ધોરણ પારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1 શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે। તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમાન્ડથી મધ્યપ્રદેશને જોડતા રેણથા માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી। વર્ષો પહેલા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા પિકઅપ બસ સ્ટેન્ડો આજે જર્જરિત બની ગયા। ક્યાંક દિવાલોમાં મોટી તિરાડો પડી છે તો ક્યાંક છતમાંથી પોપડા પડી રહ્યા છે અને કેટલીક જગ્યાએ પિલર વિના છત જોખમી હાલતમાં જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ અમારે 4-5 વર્ષથી તૂટેલું છે એટલે બનાવવા મારે નમ્ર વિનંતી। અને આવર જવર બધા માણસો છે ને તકલીફ પડે છે વરસાદમાં। આ રોડ આ બસ સ્ટેન્ડ છે એ આપણે માણસો બેહે કે બસ આવે કે અન્ય વાહનો કોઈ બેમાં સફર કરવા માટે આ બસ સ્ટેન્ડ બનાવેલ છે। તો હયાતમાં બસ સ્ટેન્ડ 4-5 વર્ષથી તૂટેલું છે। અમારી સરકારને નમ્ર વિનંતી કે બસ સ્ટેન્ડ અમારું બની જવા જોઈએ। ખરાબ હાલત છે એટલે કોઈ મુસાફરો અંદર બેહવા રાજી નહીં। વરસાદમાં બહુ તકલીફ પડી છે। આ તો 3-4 વર્ષ થઈ ગયા આવું જર્જરિત હાલતમાં છે, પાણી પડે અંદર। ચોમાસામાં મુસાફરોને વરસાદથી બચવા પણ આશરો મળતો નથી અને તડકા વરસાદમાં રોડની સાઈડ પર ઉભા રહી બસી રાહ જોવી પડે છે। કેટલાક બસ સ્ટેન્ડોનો ઉપયોગ હવે કચરો એકઠો કરવા માટે થઈ રહ્યો છે। સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે અકસ્માત સર્જાય તે પહેલા જર્જરિત બસ સ્ટેન્ડોને તાત્કાલિક દૂર કરી નવા અને સુરક્ષિત બસ સ્ટેન્ડ બનાવવામાં આવે। રેણદા જતો રોડ છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ત્યાં આગળ જો કોઈ મુસાફરને રસ્તામાં કોઈ વાહનોની રાહ જોવા માટે જો બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે મારી પાછળ છે એ બસ સ્ટેન્ડ ખૂબ જર્જરિત હાલતમાં છે અને એ બસ સ્ટેન્ડના ખૂબ મુસાફરોને તકલીફ થતી છે, તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે। તો એનું કોઈક નિરાકરણ લાવે સરકારને એવી અમારી